એ અટેકમાં કહેવામાં આવ્યું હતું ને કે જાઓ અપને મોદી કો બતા દો, અને પછી મોદીએ જે રીતે બતાવ્યું હતું, જે રીતે મોદીએ એ કહ્યું હતું કે તમે ભારતની સામે જોયું છે, ભારતના લોકો, નિર્દોષ લોકોને તમે અટેક કર્યા છે, અને જે રીતે પીએમ મોદીએ જવાબ આપ્યો, હવે એ લોકો પાસે શબ્દો નથી, એ લોકો પાસે શબ્દો નહીં, એ લોકો પાસે ઘર પણ નહીં હોય, એ અત્યારે બંકરોમાં છુપાઈ ગયા છે, અને બંકરોમાં છુપાઈને એ જે નિર્ણયો લઈ રહ્યા છે બધા જ ખોટા પડી રહ્યા છે. ત્યાંના જે નેતાઓ છે ભાગી રહ્યા છે, ત્યાંના એ જનતાની કોઈ જ પરવા નથી કરી રહ્યા, બધા જ બંકરોમાં છુપાઈ રહ્યા છે, દેશ છોડીને ભાગી રહ્યા છે, અને સંસદની અંદર એમના સાંસદો રડી રહ્યા છે, અને રડી રડીને કહી રહ્યા છે કે અમારી ભૂલ થઈ છે, અમને હવે માત્ર ને માત્ર અલ્લાહ બચાવે, અમારી ઉપર હવે માત્ર એ કૃપા બરસાવે, કારણ કે અમે લોકોએ જે ભૂલ કરી નાખી છે, હવે ભારત જે રીતે જવાબ આપે છે, હવે માત્ર ને માત્ર અમારે નેસ્તે નાબૂદ થવાનું બાકી છે. એમને ખબર છે, પણ છતાં જે આ એક મરતા પહેલા જે રીતે તમે એક તડપો ને, એવી રીતે હવે પાકિસ્તાન તડપી રહ્યું છે, ફફડાટમાં તડપી રહ્યું છે, અને આ ખોટા નિર્ણયો લઈ રહ્યું છે, એવા ખોટા નિર્ણયો જે 1971ની અંદર પણ લીધા હતા, એ જે જુસ્સામાં આવીને એ ભૂલી જાય છે કે એણે કોની સામે, ભારતની સામે એણે આ જે નકામા જે પગલાઓ લઈ રહ્યા છે, ભારતની સામે લઈ રહ્યા છે. 1971 યાદ કરી લો, 93,000 સૈનિકો પાછા મોકલ્યા હતા, દયા કરી હતી, તમારી જમીનો પાછી આપી હતી, તમારા સૈનિકો પાછા આપ્યા હતા, એક કરારના આધારે એક કરાર કર્યો હતો, અને એ કરારનો દર વખતે તમે ઉલ્લંઘન કરો છો. તમે એ કરાર લેખિતમાં તો માનતા જ નથી, આ લોકો લેખિતમાં જે સાઇન કરવામાં આવે છે ને તો માનતા જ નથી, અને પછી એવી આશા રાખે છે કે ભારત એ દયા વરસાવશે. નહીં, ભારત દયા નહીં વરસાવે. અહીંયા 1971 પછી પહેલી વાર જે નેવીએ તમારી ઉપર એટેક કર્યો છે, યાદ રાખી લો. અહીંયા આવા જ જવાબ તમને મળતા રહેશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ, રણે પાંખના વડા અત્યારે જે રીતે ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ. ઈરાનના વિદેશ મંત્રી એસ જયશંકર જેમની સાથે અત્યારે બેઠક કરી રહ્યા છે, હાલ ભારતની અંદર ઈરાનના વિદેશ મંત્રી છે, અને જેના દ્વારા હવે સાઉદી અરબના ઉપ વિદેશ મંત્રી પણ ભારતના પ્રવાસે છે. ત્યારે સાઉદી અરબ હોય, ઈરાન હોય, તેમની સાથે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર કે જે બેઠક કરી રહ્યા છે. આ સંપૂર્ણ જે અત્યારે જે અટેક થઈ રહ્યા છે, જે ભારતનો પ્રતિકાર, ભારત જે જવાબ આપી રહ્યું છે, તેને લઈને તમામ માહિતી આ દેશો સુધી પહોંચાડવામાં આવી રહી છે. તમામ દેશ અત્યારે માત્ર ને માત્ર ભારતની સાથે છે, કારણ કે ભારત એ કોઈ સૈન્યની સામે નથી પડ્યું, ભારત એ આતંકવાદીઓની સામે પડ્યું છે. આતંકવાદનો ખાત્મો એ ભારતનું લક્ષ્ય છે. ભારત પાકિસ્તાની સેનાની સામે નથી પડ્યું. ભારત પહેલા દિવસથી કહી રહ્યું છે કે અમે સૈન્યની શક્તિ, સૈન્યના અડ્ડાઓને ટાર્ગેટ નથી કર્યા, અમે આતંકવાદીઓના અડ્ડાઓને ટાર્ગેટ કર્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ, ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ભારતના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ અહીંયા બંધ કરવામાં આવ્યા છે. મુન્દ્રા હોય, જામનગર હોય કે રાજકોટનું હિરાસર એરપોર્ટ હોય, બંધ કરવામાં આવ્યું છે. પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજનું એરપોર્ટ પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંયા ભારતની અંદર ચંદીગઢ, લુધિયાણા જેટલા પણ એરપોર્ટ છે બંધ કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સૂચના મુજબ આ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. આગામી સૂચના ન થાય ત્યાં સુધી નાગરિકની કામગીરી અહીંયા બંધ કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન યુદ્ધના કારણે અહીંયા એરપોર્ટ બંધ કરવાને લઈને સમાચાર મળી રહ્યા છે. એટલે વાત અહીંયા એ થઈ રહી છે કે આ એરપોર્ટ બંધ કર્યા છે, એનું કારણ એ છે કે નાગરિકોને કોઈ તકલીફ ન પડે, નાગરિકો સુધી આ કોઈ તકલીફ ન પહોંચે, એટલા માટે અહીંયા આ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. અત્યારે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, બિલકુલ ઉમંગ ચર્ચાઓ કરીએ છે ને, શું હાલત થઈ છે રાત્રે ખબર છે પાકિસ્તાનની? એટલી ખરાબ હાલત, એવી ખરાબ હાલત થઈ ગઈ છે, થવી જોઈએ ને થઈ ગઈ છે. પહેલાં તો એક વિડીયો હું તમને બતાવવા માગું છું, એનો ઓડિયો ખાલી સાંભળજો, કારણ કે બ્લેકઆઉટ ત્યાં તો પરિસ્થિતિ એવી હતી કે ભાઈ ત્યાં તાળા મારી દેવા પડ્યા હતા બધે, અને એટલા માટે જે પરિસ્થિતિનો એ ઓડિયો સાંભળો ને તમને ખબર. આ 2 મિનિટનો જે ઓડિયો છે ને આપણે દર્શકોને ઓડિયો સંભળાવીએ કે રાતે પાકિસ્તાન કેવું થનથણ્યું હતું. સાંભળીએ ઓડિયો, ઘર્ષણ વચ્ચે જે ઓડિયો સામે આવ્યો છે, કે આ ઓડિયોથી જ ખબર પડે. એનો અવાજ એટલે છે, વિઝ્યુઅલ એવું નથી, પણ એ રાતના છે એટલે લાઇટ વગર એમાં કશું દેખાતું નથી. ક્યાંક ગોળીઓના ટપકા દેખાશે, પણ આ ઓડિયો સાંભળીને જ ખબર પડી જાય કે પાકિસ્તાનની બદથી બદતર હાલત ભારતે રાતે કેવી રીતે કરી છે. એ ઓડિયો આપણે સાંભળીએ, એટલે વિઝ્યુઅલ છે પણ એનો ઓડિયો ખાસ સાંભળીએ. સાંભળો,
એક વિડીયો તો એટલો ખતરનાક છે કે પાકિસ્તાન એવું કહે છે કે અમારી ફોર્સ તૈયાર છે, અમારી ડિફેન્સ તૈયાર છે. એમની ફોજ કેવી તૈયાર છે ને જોઈએ નીચેની સ્ક્રીનમાં બિચારા ફફડી ગયા અને એમની જે ગન જે હતી ને ગન એ મૂકીને ભાગતા નજરે પડી છે. પીસીઆર ને કોઈ પણ ફૂલ સ્ક્રીનમાં બતાવ્યો, જેમ ઓડિયો આપણે ફૂલ સ્ક્રીનમાં બતાવ્યો એમ આ વિડીયો ફૂલ સ્ક્રીનમાં બતાવીએ કે ઊંધી પૂંછડીએ ભાગતું આ પાકિસ્તાનનું સૈન્ય બળ છે. એનું કારણ છે કે મુનીરે આખા દેશની સિસ્ટમને વેચી મારી છે અને એના કારણે તમે જુઓ કે બિચારા હાંફળા ફાફડા થઈ ગયા છે ને વિડીયો તમે જુઓ કે સેના, ભારતની સેના જ્યારે ભમ ભડાકા કરતી હતી ને ત્યારે હમણાં સુરસુલિયા વાગતા હતા ને એટલે બિચારા છોડીને ભાગી ગયા છે. આ વિડીયો ઉપરથી તમે કલ્પના કરો કે પાકિસ્તાનના લોકોમાં કેટલો ભય હશે કે જેની સેના મજબૂત નથી, જેનો સેનાપતિ મજબૂત નથી, જેની સેના ચાલુ યુદ્ધે મેદાન છોડવા મજબૂર થઈ જાય. આ પાકિસ્તાનની નબળાઈ કો, એના કુકર્મો કો, એના કમનસીબ કો બધું ભેગું થઈ ગયું છે અને ભારતે ચક્રવ્યૂહ જે ગોઠવ્યો હતો એમાં જેમ મેં પહેલા પણ કીધું કે સિંહની જાળમાં જેમ સસલું ફસાઈ જાય એમાં પાકિસ્તાન ભારતની જાળમાં ફસાઈ ગયું છે. શિકાર થવાનો એ વાત પણ નક્કી છે. ના દ્રશ્યો બે સ્ક્રીનમાં આપણે જે જોઈ રહ્યા છીએ, એકમાં જે ઓડિયો સંભળાય છે ધડ અવાજમાં છે અને સામે બીજી બાજુ જે વિડીયો દેખાઈ રહ્યો છે એ વિડીયોમાં પાકિસ્તાનની આર્મી ઊંધી પૂંછડીએ ભાગતી નથી. આ કર્મ છે પાકિસ્તાન અને આ તફાવત છે આ ભારત અને પાકિસ્તાનની વચ્ચે. અમે ડિફેન્ડ કરતા હતા, અમે કીધું હતું કે ભાઈ રહેવા દે ભાઈ, અમે નથી અમારે હુમલો કરવો, અમારે શાંતિ જોઈએ છે, અમારે આ કરવું. પણ આવડચંડુ પાકિસ્તાન અનેક વખત ભારતે સમજાવ્યું, 4 વખત તો પગે પડી, તલવે ચાટ રહે थे तुम भारत के, पाकिस्तान वालों तुम तलवे चाट रहे थे भारत के, फिर भी ना समझे, आए हम आज तुमको औकात बताने और फिर से तुमको धूल चटाएंगे. આ પરિસ્થિતિ ઊભી કરી છે ભારતે અને ધૂળ ચટાડવાનું એ નક્કી છે. ના બે દ્રશ્યો કાપી છે, આ બે દ્રશ્યો કાપી છે વિક્રમ કે પાકિસ્તાનની હાલત રાત્રે શું થઈ છે. પાકિસ્તાનની હાલત રાત્રે શું થઈ હતી એ તો આપણને સંભળાવ્યું પણ અને દેખાડ્યું પણ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ભારત સરકારે મોક ડ્રીલ યોજેલી નાગરિકો માટે ઉપયોગી થઈ લોકોને સમયસર યુદ્ધની સ્થિતિની જાણ અને સુરક્ષિત રહેવાની જે તાલીમ આપવામાં આવી હતી, સમયસર સાયરન વાગ્યા અને લોકો સતર્ક બની ગયા હતા. ભારત જે પહેલાથી જ પ્લાનિંગમાં માને છે, ભારત જે પહેલાથી જ લોકોની ચિંતા કરે છે, તેના દ્વારા ભારત સરકાર દ્વારા જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એ ખરેખર રીતે નાગરિકો માટે ઉપયોગી સાબિત થઈ. સાયરન વાગ્યા હતા અને લોકોને ખબર હતી કે કરવાનું છે શું. લોકોએ તરત જ જે રીતે લાઇટો બંધ કરી દીધી હતી, અંધારપટ છવાઈ ગયો હતો. જેટલા પણ સરહદીય વિસ્તારો કે જ્યાં ડ્રોન રાત્રે જોવા મળ્યા હતા ત્યાં અંધારપટ કરી દેવામાં આવ્યો હતો. લોકોએ જે મોક ડ્રીલ કરી હતી તેનો ફાયદો અહીંયા થયો હતો. અત્યારે સીધું પાજી હોય તો શું કે આ હાલત ઉપર શું લાગે તમને? શું કે ઠોકો તાલી, આ પરિસ્થિતિ થઈ છે પાકિસ્તાન કે ઠોકો તાલી. અને અનુ મલિક હોય તો શું કે અનુ મલિક આગ લગા દી, આગ લગા દી, આગ લગા દી. પાણી તો નથી એટલે હવે હું બિચારા ઉલાવશે કે એ પણ પરિસ્થિતિ છે. ખેર ભારત તૈયાર છે વિક્રમ અને આ તો રાત પડે મારું બેટું અવળ ચંડાઈ કરે છે. એને ખબર છે કે દાડે તો આપણું કંઈ સૂજે એવું છે ને કંઈ ઉડે એવું છે, પણ રાતે પણ આ આખી રાત જે ધમાકા થયા ને આખી રાત કરાચીમાં એનો જે બોર્ડ હતો ને એ નેસ્તો નાબૂદ કચ્ચર ઘાણ છે કાઢી નાખ્યો છે. અને INS વિક્રાંત જે હતું એ વિધ્વંસ બનીને જે પાકિસ્તાન ઉપર ત્રાટક્યું છે ને એમ કહેવાય કે નેવીનો એકવાર 1971માં કર્યો તો ત્યારે પાકિસ્તાન ધૂળ ચાટતું થયું હતું. 1971 પછી પહેલી વખત ભારતીય નેવીએ હુમલો કર્યો છે અને કરાચીનું જે મુખ્ય પોર્ટ હતું એને નેસ્તો નાબૂદ કરી દીધું અને એટલે કરોડરજ્જુ તૂટી ગઈ. વિક્રમ તમે સમજો કે આજે મારું એક્સિડન્ટ થાય ને મારી કરોડરજ્જુ તૂટી જાય એટલે હું પથારી આવી જાઉં. 20 મિનિટ જે ધંધણી ઉઠ્યું પાકિસ્તાન, કરાચી જે ધંધણી ઉઠ્યું એને બધું સમેટવામાં ને સરખું કરવામાં છે ને ઓછામાં ઓછા 20 વર્ષ લાગી જશે. એક તો બિચારું ત્યાંની મોંઘવારીમાં પ્રજા મરી રહી છે, ક્યારે ઉપર આવશે, લોન ક્યારે ચૂકવશે, બધી તો વાત દૂર રહી. હવે આને લોન આપશે કોણ? આ બિચારું ડિફોલ્ટર થઈ ગયું આખા વિશ્વમાં, માંગીને થાકશે. પણ આ ડિફોલ્ટર પાકિસ્તાનને હવે કોઈ કામ
આપણી પાવલી તો બંધ થઈ ગઈ, કદાચ જોઈતી હોય તો પાવલી મારી પાસે 2-5 પડી હશે, આપી દઈશું. ડબ્બો આપીએ પણ એમાં પાવલી નાખશે કોણ, એ પરિસ્થિતિ છે વિક્રમ. અને આ પરિસ્થિતિની વચ્ચે પાકિસ્તાનને પાછું હજી ભારત સાથે એવી ધમકી આપે છે, ગીદડ ધમકી. ગઈકાલે આપી કે અમે પરમાણુ યુદ્ધ કરીશું. એટલે ભાઈ છોડને યાર, તું પરમાણુ યુદ્ધ કરે તો અમે અહીંયા નવરા બેઠા છીએ, તું એક નેવીનો અમારો હુમલો સહન નથી કરી શકતું, તો અમે જ્યારે ન્યુક્લિયર ઉપર આવીશું, એક ન્યુક્લિયર હથિયાર પડે તો પાકિસ્તાન પૂરું. અને બહુ વાર નહીં લાગે, સમય નજીક છે. આતંકીઓને આકાઓને પૂરા કરી નાખે, એક પછી એક ફોટો આવવા માંડ્યા. જે હુમલાઓ ભૂતકાળમાં કર્યા હતા એના માસ્ટર માઇન્ડો હતા, એમને પૂરા કરી દીધા. બિચારો એક આતંકી એવું કહે છે, इससे अच्छा होता मैं मर जाता. ભાઈ તારો પણ વારો છે. અઝર કે મસૂદ, શું નામ છે? હા, એ અઝર ભાઈ, અઝર વાંધો નહીં, વારો તારો પણ છે, પણ તને તડપાઈને મારવાનો છે. 1-2 નહીં તે તો એવા માસ્ટર માઇન્ડ કરીને કાયરાના હુમલા કર્યા છે. અને એટલા માટે જ આજે આખું વિશ્વ ભારતના પડખે ખભેથી ખભો મિલાઈને ઊભું છે. અને પાકિસ્તાનને આખું વિશ્વ વિક્રમ પીઠ બતાવી રહ્યું છે. અને ઉમંગ એ પણ વાત કરવી કે આ 145 કરોડની જનતાની સામે પડ્યું છે, પોતાની 25 કરોડની જનતા લઈને બેઠું છે. અને અહીંયા સવાલ એ થાય કે આપણા 3-4 રાજ્યો જો ત્યાં પહોંચી જાય ને તો આ ફફડી જાય કે એટલી જનતા એટલી છે નહીં. અને જે રીતે અત્યારે રોફ, અને પાછી પોઈન્ટ એ છે કે એની જનતાની તો એમને પડી જ નથી, એની જનતાની જ પડી નથી. બિલકુલ. હવે આમાં કેવું છે વિક્રમ, જો પાણી છે ને આપણે પાણી આપવું છે, આપણે પાકિસ્તાનને પાણી આપી દઈએ. તમે કીધું કે 4 થી 5 રાજ્ય પહોંચી જાય ને, તો 4 થી 5 રાજ્યોના તમામ લોકો, આપણા લગભગ ગુજરાતની 6 કે 6.5 કરોડ જનતા, બાજુમાં MP લઈ લઈએ, પછી મહારાષ્ટ્ર લઈ લઈએ, જમ્મુ કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીનો નિષ્ફળ. એક બ્રેકિંગ લઈ લઈએ. મોડી રાત્રે BSF ઘૂસણખોરીનો પ્રયાસ જે નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરની અંદર લોકોની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, કાલે રાત્રે જે થયું તેની કોઈએ કલ્પના નહોતી કરી. સંકટની ઘડીમાં સૌએ એકબીજાનો સાથ આપ્યો છે. જે રીતે અહીંયા અટેક કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના સાંબામાં, ઘૂસણખોરી ભારતે નિષ્ફળ બનાવી છે. મોડી રાત્રે BSF ઘૂસણખોરીનો પ્રયાસ એ નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરની અંદર જે ઘૂસણખોરી કરવામાં આવી હતી તે ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે. એક નહીં, અનેક પ્રયાસો આ પાકિસ્તાન કરશે અને તમામ પ્રયાસોને ભારત નિષ્ફળ બનાવશે. એ અહીંયા વધુ એક આ ઉદાહરણ તમે જોઈ લો કે જ્યાં સાંબાની અંદર ઘૂસણખોરી કરવામાં આવી જમ્મુ કાશ્મીરની અંદર, અને BSF દ્વારા અહીંયા એ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ એવા પ્રયાસો છે કે જે આ ટ્રાય કરી રહ્યું છે, પ્રયત્નો કરી રહ્યું છે, પણ એમાંથી એક પણ પ્રયત્ન આ પાકિસ્તાનનો સફળ નથી થવા દીધો. પછી BSF હોય કે પછી એ આપણી આર્મીની સેના હોય, આપણા ત્રણેય. उसके बाद जब फायरिंग हो गई तो हमने देखा तो कई बच्चे हमने आगे पीछे किए तो इधर तो बहुत फायरिंग चली रात को. कितने बजे तक चली है ये फायरिंग? ये सर पूरी रात ही चलती रही. बीच में जब 8 बजे तो शुरू हो गया था, लेकिन इधर तो 4-5 तो इधर चिचिमाता में, सांबा में 2-4 तो हो गए क्रैश. बाकी तो ठीक ही. बाकी वहाँ से निकले तो एकदम से लाइट बंद हो गई, ब्लैकआउट हो गया सारा. तो उसके बाद ड्रोन वगैरह चढ़ना स्टार्ट हो गए, हमला वगैरह स्टार्ट हो गया. जैसे रास्ते में आए तो घर पे यहाँ भी सुना कि यहाँ भी हमले स्टार्ट हो गए और पूरी रात फायरिंग वगैरह चलती रही. सुबह तक यहाँ से जोर से गोलाबारी चलती रही. रात जैसे घर ही थे, अभी खाना ही स्टार्ट किया था, तभी एक सायरन की आवाज़ आती है और कुछ धमाकों की आवाज़ आती है. इतना अच्छा है कि जब तक थोड़ा जो हमारा डिफेंस सिस्टम है S-400, उन्होंने पहले उनको न्यूट्रलाइज कर दिया था. उसके बाद सुबह 4:30 बजे के करीब भी एक आवाज़ आई है, उसको भी शायद न्यूट्रलाइज कर लिया गया है. तो ऐसा नहीं है, डर का माहौल नहीं है, पैनिक क्रिएट नहीं करना है बस. बाकी हमारा डिफेंस सिस्टम अलर्ट पे है, फौजियाँ अलर्ट पे हैं. बाकी जब तक जम्मू में भगवती वैष्णो देवी बैठी हुई है, किसी को घबराने की कोई ज़रूरत नहीं. तो हम अपने लोगों को ये मैसेज देना चाहते हैं कि आप पैनिक मत हो, घर पे रहो, कोई बात नहीं है. अगर हमारी हिंदुस्तान की फोर्स बैठी हुई है तो हमारे लिए है, हमारी सेफ्टी के लिए है, तो घबराने की बात नहीं है. कुछ लोग देखें कि वो जो भाग रहे हैं, जो ऐसा कुछ मत करो, घर पे रहो और सेफ रहो. बाकी जो कल जवाब दिया बड़ा अच्छा दिया, देना भी चाहिए. और ये माहौल तो अभी मेरे को नहीं लगता ये सुधरेगा, बिगड़ेगा ही. अब तो सिर्फ ट्रायल था, पर चलो जो भी था बड़ा अच्छा. અરે રે ઉમંગ, ઓપરેશન બ્રેકિંગને લઈને પેલા બ્રેકિંગ જોઈ લઈએ કે શું છે ઓપરેશન સિંદૂર ને ગભરાયેલા
પાકિસ્તાન હજુ પણ સુધી નથી રહ્યું અને ઉરીમાં પાકિસ્તાને અવરચંડાઈ ફરીવાર દેખાડી છે. ઉરીમાં પાકિસ્તાન તરફથી વહેલી સવારે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાન એ હજી નથી સુધરી રહ્યું અને આવી રીતે પ્રયાસો કરી રહ્યું છે, અવરચંડાઈ કરી રહ્યું છે. પાકિસ્તાન જે ઉરીની અંદર અટેક કરે છે સવારથી વહેલી સવારથી ફાયરિંગ કરી રહ્યું છે, પણ આ ફાયરિંગના આ જે પ્રયાસો છે એ ભારતીય સેના નિષ્ફળ બનાવશે તે નક્કી છે. અહીંયા ઉરીની અંદર ફરીવાર આજે અટેક કરવામાં આવ્યો છે, વહેલી સવારથી જે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે આ પ્રયાસો જ કરે છે. દર્શકોને અને જનતાને તો હવે વાત નક્કી થઈ ગઈ છે. અત્યારે જ આપણા યુટ્યુબમાં લગભગ આખી રાતથી લઈને અત્યારે લગભગ 60,000 આપણા દર્શકો છે જે ગુજરાત ફર્સ્ટ એકદમ સચોટ માહિતી, કોઈ પણ અફવા નહીં, આપણે એનાલિસિસ કરી 4 જગ્યાએ વેરીફાઈ કરી, ક્રોસ વેરીફાઈ કરી અને જે સમાચાર બતાવી રહ્યા છે 60,000 દર્શકો છે જોઈ રહ્યા છે અને એમાં ઘણા બધા કોમેન્ટ પણ કરી રહ્યા છે અને એમાં વારે ઘડીએ એક કોમેન્ટ આવે છે કે આ વખતે પીઓકે પાકું, આ વખતે પીઓકે પાકું. ને એક ભાઈએ કીધું કે આજ સાંજે જ પીઓકે પાકું. એટલે પીઓકે કદાચ આવી પણ જાય અને પીઓકે IOK એટલે કે ઇન્ડિયા ઓક્યુપાઈડ કાશ્મીર થઈ જાય એમાં પણ નવાય નહીં. અને બીજી વિક્રમ વાત એ છે કે તમામ જે લોકો જે સેનાબળ આપણું જે કામ કરી રહ્યું છે કે જે એ જાગે છે, જે એ બલિદાન આપવા માટે જે સૈનિકો તૈયાર છે, તો આપણે પણ એમના માટે એ રીતે તૈયાર રહેવાનું છે કે તમારા સરહદી વિસ્તારમાં અથવા તો તમે જ્યાંથી પસાર થાવ છો ત્યાંથી સેનાના બળ ક્યાંય પસાર થતા હોય તેમની ટેન્કો અથવા તો કોઈ પણ લશ્કરી સામાન, સાધન સામગ્રી જે પણ પસાર થતું હોય તો મહેરબાની જોડીને તમને કહું છું, હાથ જોડીને થોડા જાગૃત બનજો. એના મોબાઈલના વિડીયોમાં બનાવી અને કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરતા, કારણ કે એના થકી આપણી જે મુવમેન્ટ છે એ દુશ્મન દેશને ખબર પડે છે અને એ દુશ્મન દેશને ખબર ન પડવી જોઈએ અને એટલા માટે જ અવેરનેસ ખૂબ જરૂરી છે. અને ઘરે બેઠા આપણે કંઈ ના કરીએ તો દેશ હિતમાં ક્યાંય પણ આવી મુવમેન્ટ થતી હોય તો એને પણ ના પાડવી અને તમે ક્યાંક નીકળો તો તમારી આસપાસ પણ સેનાની કે BSF કે આર્મી, નેવી ક્યાંય પણ તમને એમાં ટેન્ક જતા કે કંઈ પણ એવી સાધન સામગ્રી જતી દેખાતી હોય ડિફેન્સની, આપણા સૈન્ય બળની, તો એના પણ વિડીયો એ ન બનાવી અને સોશિયલ મીડિયામાં ન મૂકવા એ પણ આપણું એક કર્તવ્ય છે. જ્યારે આપણો સૈનિક જ્યારે એ સરહદ ઉપર ઊભો છે, જ્યારે આપણો નેવીનો સૈનિક એ જહાજની અંદર તહેનાત છે અને સમુદ્રમાં એ દેશ માટે લડી રહ્યો છે, જ્યારે આપણો એર ફાઇટર કે જે હવામાં ઉડી અને પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરવાનો પાયલટ એ તાકાત રાખે છે, તો આપણી પણ આપણે દેશ એક થઈ અને તાકાત અત્યારે બતાવવાની છે કે આ દુશ્મન દેશને પરાસ્ત કરવામાં ક્યાંક આપણી નાની એવી ભૂલ ક્યાંક એક મોટું પગલું ન બની જાય એ પણ આપણે વિક્રમ ધ્યાન રાખવાનું છે. બિલકુલ ઉમંગ, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણી એ નાગરિકોની જવાબદારી છે કે આવી કોઈ પણ મુવમેન્ટ જે આર્મી દ્વારા કરવામાં આવે છે એને આપણે ક્યાંય પણ ઉતાવળા થઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ના મૂકી દઈએ, એક્સ પર કે પછી ઇન્સ્ટાગ્રામ પર મૂકી ના દઈએ. અને એવું આપણે ઘણીવાર કરતા હોઈએ, ઉત્સાહમાં આપણે કરતા હોઈએ, આપણને પણ ગર્વ ફીલ થાય, આપણને પણ પ્રાઉડ ફીલ થતું હોય આપણી આર્મીને લઈને, કારણ કે જે રીતે એક બાદ એક આ પાકિસ્તાનના હુમલાઓને આપણે નિષ્ફળ બનાવી રહ્યા છે તેને લઈને ઘણા લોકો આવી રીતે ઉત્સાહિત થતા હોય, પણ અહીંયા ઉત્સાહ એ એટલા માટે જરૂર નથી. આ સોશિયલ મીડિયાની અંદર આ વસ્તુઓ મૂકવાનું એટલા માટે જરૂરી નથી કારણ કે અમે પણ એ પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ એવી મૂવમેન્ટ જે આર્મીની હોય તેને લાઈવ ન બતાવીએ, કોઈ પણ એવા ફૂટેજ લાઈવ ન બતાડીએ, કારણ કે અહીંયા આ માધ્યમ એવા છે કે જેના કારણે આપણી આ આર્મીની જે માહિતીઓ છે એ ડિસ્ક્લોઝ થઈ જતી હોય અને એટલા માટે જ કોઈ પણ એવી વસ્તુ અમે લાઈવ નથી બતાડતા. ગુજરાત ફર્સ્ટ પણ એ પ્રયત્ન કરે છે કે કોઈ પણ એવા જે વિડીયોઝ છે અમારી સુધી પહોંચે છે અમે લાઈવ નથી બતાડતા, એ માહિતીઓ લાઈવ નથી પહોંચાડતા. જે માહિતીઓ અમારી પાસે જે ડિટેલ્સ આવતી હોય એ બ્રેકિંગના માધ્યમથી અમે તમારી સુધી પહોંચાડીએ છીએ, પણ એવા કોઈ વિડીયોઝ અમે તમારી સુધી નથી પહોંચાડતા જે લાઈવ હોય. અને અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે સોશિયલ મીડિયામાં અમને જે વિડીયોઝ મળે છે એની પૂરતી ખરાઈ કરીએ અને પછી જ તમારી સુધી પહોંચાડીએ. એટલે કોઈ પણ એવા ફેક વિડીયોઝ પણ તમે ન ફેલાવો. ઘણા બધા વિડીયોઝ ગઈકાલ રાતથી એવા વાયરલ થઈ રહ્યા છે કે જે કોઈ બીજા દેશના યુદ્ધના છે, કોઈ બીજા દેશની અંદર જ્યારે યુદ્ધ થયું છે ત્યારે જે ડ્રોન હુમલા થયા છે તેના છે અને એ હુમલાઓ જે છે અહીંયા આપણા ભારતના શહેરોના નામની સાથે એ હુમલાઓ બતાડવામાં આવે છે અને તેને અત્યારે વાયરલ કરવામાં આવે છે. આનાથી અરાજકતા ફેલાતી હોય છે, ડર ફેલાતો હોય છે, કારણ કે આવા હુમલાઓ એ ભારતની અંદર થયા જ નથી. ભારતની અંદર એક પણ આકાશમાં આજે હુમલાઓ થયા છે, આકાશમાં જ તોડી નાખવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, જેમાં ભારત પાકિસ્તાન બોર્ડર પરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડીએ. ગુજરાત ફર્સ્ટની ટીમ
બનાસકાંઠા પહોંચી ગઈ છે અને બનાસકાંઠાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ભારત પાકિસ્તાન બોર્ડર પર જનજીવન એ સામાન્ય છે. બનાસકાંઠા બોર્ડર પરથી પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ સુઈ ગામની અંદર જનજીવન જે છે એ સામાન્ય છે. ભારત પાકિસ્તાન બોર્ડર પરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. બનાસકાંઠા એ સરહદીય વિસ્તારની અમે વાત કરી રહ્યા છીએ કે જ્યાં અત્યારે જનજીવન સામાન્ય છે. સુઈ ગામની અંદર જનજીવન સામાન્ય છે ત્યાં અત્યારે પુષ્ટિ થઈ રહી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે. પડે પડની અપડેટ તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બનાસકાંઠાથી જે રીતે સામે આવ્યો છે, જનજીવન એ સામાન્ય છે. કોઈ પણ પ્રકારના આવા અટેકના કારણે જનજીવનને ખલેલ નથી પહોંચી. અત્યારે કોઈ પણ લોકો કે જે કંઈ એવા કોઈ તકલીફમાં નથી, એવી કોઈ તકલીફ થઈ નથી. બનાસકાંઠાથી અર્પિત આપણી સાથે સુઈ ગામથી લાઈવ જોડાઈ ગયા છે. અર્પિત, બનાસકાંઠાની અંદર જનજીવન સામાન્ય, આવા કોઈ પણ અટેકનો અહીંયા કોઈ જ ફરક નથી પડ્યો, કોઈ પણ એવી તકલીફ નથી. અને ત્યાંનો રિપોર્ટ શું છે, ત્યાં શું કહી રહ્યા છે અત્યારે જનતા? હું બનાસકાંઠાના સુઈ ગામમાં છું કે જે પાકિસ્તાન અને ભારતની બોર્ડરને અડીને આવેલા ગામ છે. મહત્ત્વનું ગામ છે અને અહીંયા બીએસએફનો કેમ્પ પણ છે. પણ હાલની વાત કરું તો જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે. જે રૂટીન સવારના સમયે લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, દૂધની અથવા તો દૈનિક જે એમની પ્રોસેસ રૂટીન એક્ટિવિટી હોય છે એ યથાવત અહીંયા જોવા મળી રહી છે. એવો કોઈ ડરનો કે ખોફનો માહોલ નથી જોવા મળી રહ્યો. એટલે એકદમ જબરજસ્ત લોકોમાં કહેવાય કે જુસ્સો જોવા મળી રહ્યો છે. ભલે ગમે એવી પરિસ્થિતિ હોય પણ અહીંના લોકોમાં જુસ્સો અને જે સ્પિરિટ છે એ યથાવત જોવા મળી રહી છે. કોઈ પણ એ પ્રકારનો ડરનો માહોલ નથી. કેમ કે ગઈકાલે જ્યારે અહીંયા બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા બોર્ડરની આસપાસના ગામો, પણ સવારની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે બધું પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. અને આપ જુઓ, એક આ દુકાન આવેલી છે, એ દુકાનમાં લોકો ખરીદી કરવા માટે પણ રૂટીન આવી રહ્યા છે. અને એક ભાઈ છે, એમની સાથે પણ વાત કરીએ. તો અહીં તમારું શું નામ છે? મારું નામ પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, થોડા બહાર આવી શકશો? પ્રકાશભાઈ, મને એમ કહો કે ભલે ગમે એવી ધમકી આપે દુશ્મન, પણ અહીંયા અમે જોયું જબરજસ્ત સ્પિરિટ જોવા મળી રહી છે. બધું સામાન્ય જોવા મળી રહ્યું છે. એટલે જબરજસ્ત એક કહેવાય સ્પિરિટનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં બધું સામાન્ય જ છે. અહીં કોઈ ડરનો માહોલ નથી. રાત્રિ દરમિયાન કયા પ્રકારની સ્થિતિ હતી અહીંયા? પેટ્રોલિંગ કે કંઈ હતું? અહીં પેટ્રોલિંગ પણ હતું અને લાઇટો પણ બંધ કરાવી હતી. જોઈ રહ્યા છો કે રાત્રિ દરમિયાન અહીંયા લાઇટો બંધ કરવામાં આવી હતી, કે એટલે કે બ્લેકઆઉટનો અમલ અહીંયા કરવામાં આવ્યો હતો. પણ સવારની વાત કરું તો જોઈ રહ્યા છો કે અહીંયા રૂટીન અવરજવર જોવા મળી રહી છે, મૂવમેન્ટ જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારનો ડરનો માહોલ નથી, હાવનો માહોલ નથી. કેમ કે એ વાત ચોક્કસ છે કે જ્યારે આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ હોય છે ત્યારે ટેન્સ જોવા મળતો હોય છે, ચિંતાનો માહોલ જોવા મળતો હોય છે. પણ અહીંયા બનાસકાંઠાના સુઈ ગામની વાત કરું તો તમે જોઈ રહ્યા છો નાના મોટા સૌ કોઈ સવારનો સમય થયો છે ત્યારે એમના રૂટીન કામકાજ માટે નીકળ્યા છે. અને એક આ જો માર્કેટ આવેલું છે, બસ સ્ટેન્ડની નજીકનો આ વિસ્તાર છે. ભાઈ, તમારું શું નામ છે અને અહીંયા રાત્રે કેવો માહોલ હતો? અને હાલની વાત કરીએ તો એકદમ નોર્મલ બધું જોવા મળી રહ્યું છે. દુશ્મન ગમે એટલી ફાંકા ફોજદારી કરે પણ નોર્મલ નોર્મલ અમને કોઈ ડર નથી. અમને કોઈ ડર નથી. રાત્રે શું માહોલ હતો અહીંયા? પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું? પેટ્રોલિંગ ચાલુ. હા, ચાલુ. લાઇટો બંધ કરાવી હતી બધી રીતે. એમ આર્મીવાળા કે તમારે તો અહીંયા કેમ્પ જ છે, જો કે પોલીસવાળા છે ને, બીએસએફનો કેમ્પ છે મારી જોડે. બહુ સુવિધા સારી, બધાને સેફટી આપે છે. તો તમે જોઈ રહ્યા છો કે અહીંયાના લોકોની વાત કરીએ તો ભારતીય સેના પર ભરોસો છે. અને ખાસ તો સુઈ ગામની વાત કરું તો બીએસએફનો કેમ્પ પણ અહીંયા આવેલો છે. એટલે એટલી ચિંતાનો વાત નથી. જે બસ સ્ટેન્ડ છે, પાછળના ભાગમાં બસ સ્ટેન્ડ છે, હું મારા સહયોગી વિકીને કહીશ કે આપણે આ ઇલાકાની સાથે સાથે મુખ્ય રસ્તો છે એટલે બસ સ્ટેન્ડ તરફ જવાના હિસ્સાની પણ આપણે તસવીરો બતાવતો. આ જો મહિલા છે, મહિલા પોતાના રૂટીન કામકાજ માટે નીકળ્યા છે. એટલે કોઈ પણ એવું હાવ અથવા તો ડરનો માહોલ નથી જોવા મળી રહ્યો. જે ભલે દુશ્મન દેશ ગમે એટલી મોટી વાતો કરે, મોટા દાવા કરતું હોય કે આ કર્યું તે કર્યું, પણ આ બોર્ડરની અડીને આવેલ જિલ્લો અને તેમાંય બોર્ડરની અડીને આવેલા સુઈ ગામ છે. અને અહીંયા બીએસએફનો કેમ્પ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો. અને એવામાં અહીંયા એવી કોઈ પણ ડરનો માહોલ અથવા તો એવી કોઈ ટેન્સનો માહોલ, ચિંતાવાળી વાત જોવા નથી મળી રહી. એઝ ઇટ ઇઝ જનજીવન છે એ રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે. જે જોઈ રહ્યા છો કે અહીંની સ્પિરિટ જ બતાવી રહી છે. કે આ ચાની કેટલી પણ અહીંયા છે એમની, ત્યાં પણ આપણે જઈએ અને વાતચીત કરીએ કે તેમનું શું કહેવું છે. કેમ કે અહીંના
લોકોમાં ગઈકાલે જરાક યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ એટલે ચિંતાનો માહોલ થોડો ઘણો તો હતો, પણ હાલમાં શું કહી રહ્યા છે કહીએ. આવો દાદા, શું નામ તમારું? અહીંયા આવો. શું નામ છે તમારું? ગણેશભાઈ, મને એમ કહો કે રાત્રિ દરમિયાન શું હતું ને રૂટીન દરરોજે ખોલે એ ટાઈમે તમારી આ છાની કેટલી ખોલી? દરરોજ એ ટાઈમ જ ખોલી. રાતે બધું લાઇટો બાઇટો બંધ કરાવીને બધું એવું કર્યું. એટલે હમણાં પાછલા કેટલાક દિવસ સુધી આખો જે બોર્ડર પર માહોલ ચાલે છે પાકિસ્તાનની અવળચંડાઈ, બરાબર છે, તો એવામાં થોડો ઘણો ડર ખરો કે પછી જે થાય જોઈ લેવાનું? જે થાય જોઈ લેવાનું, દ્રશ્યનું સાહેબ, જે થાય જોઈ લેવાનું, જે થાય જોઈ લેવાનું દ્રશ્યનું. તો આપ જોઈ રહ્યા છો કે આ ચાવાળા ભાઈ છે ને, એનો ટી સ્ટોલ લગાવીને દરરોજે ઊભા હોય છે, અને આજે પણ ભલે ગમે એવી પરિસ્થિતિ હોય પરંતુ અહીંના લોકોમાં જુસ્સામાં સહેજ પણ કમી નથી આવી. અને આ સુઈ ગામનો માહોલ આપણે બતાવવાનો પ્રયાસ કર્યો કે જે જનજીવન છે એ યથાવત જોવા મળી રહ્યું છે. સવારના સમયે લોકો પોતાના કામકાજ પર નીકળતા હોય અથવા તો સવારના સમયે જે ખરીદી કરવા નીકળતા હોય અથવા તો આવી નાની નાની જે ટી સ્ટોલ આવેલી છે ત્યાં ચા પીવા પણ લોકો આવી રહ્યા છે. એટલે કે કોઈ પણ ગભરાવાની વાત નથી. ભલે દુશ્મન દેશ ગમે એટલી વાતો કરતું હોય, પણ જમીની હકીકતની વાત કરીએ તો અહીં બનાસકાંઠાના સુઈ ગામમાં લોકો ભયમુક્ત છે, કેમ કે એમને ભારતીય સેના પર વિશ્વાસ છે. હા, એ ચોક્કસ છે કે ગઈકાલે જ્યારે એકદમ ચિંતાનો માહોલ જેવો પ્રકાર, કેમ કે અલગ અલગ જે બોર્ડરના હિસ્સાઓમાં પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે બ્લેકઆઉટ કરવાની વાત હતી, ત્યારે બ્લેકઆઉટ અહીંયા કરવામાં આવ્યું. લોકોએ એનો અમલ પણ કર્યો ચુસ્તતાપૂર્વક અને સાહસ સહકાર આપ્યો હતો. પણ સવારની વાત કરું ત્યારે હાલની પરિસ્થિતિમાં જનજીવન હાલ સામાન્ય જોવા મળી રહ્યું છે. બિલકુલ બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો બનાસકાંઠાના સુઈ ગામથી અર્પિત આપણી સાથે જોડાયા હતા અને જે રીતે એમણે માહિતી આપી કે ત્યાં બધું જ નોર્મલ છે, જનજીવન એ બધું જ નોર્મલ છે. લોકો રોજ જે કામ કરતા હતા એ જ કામ કરી રહ્યા છે. તકલીફ ભારતમાં નથી, તકલીફ પાકિસ્તાનની અંદર છે. ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ. બોર્ડર પર તણાવ વચ્ચે ચારધામ યાત્રાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 6000થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સેનાની 10 ટુકડીઓ ચારધામ યાત્રાની સુરક્ષામાં તૈનાત થઈ ગઈ છે. ચારધામ યાત્રાને લઈને બોર્ડર પર તણાવ વચ્ચે આ ચારધામ યાત્રાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 6000થી વધારે પોલીસ કર્મીઓ કે જેને તૈનાત કરવામાં આવ્યા છે. ચારધામ યાત્રાને લઈને નાગરિકોની સલામતીને લઈને અહીંયા આ પગલું ભરવામાં આવ્યું છે. 6000થી વધુ પોલીસ કર્મીઓ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. ચારધામ યાત્રા કે જેને લઈને ભારતીયો ખૂબ જ ઉત્સાહિત હોય છે અને એ ચારધામ યાત્રા માટે જતા હોય છે. ત્યારે આ સમયે આ ઘટના અત્યારે જે રીતે આ પાકિસ્તાનની જે આવડચંડાઈઓ સામે આવી રહી છે તેના કારણે કોઈ એવી ઘટના ન બને, કોઈ નાગરિકોને સલામતીને લઈને, નાગરિકોની સુરક્ષાને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે. 6000 પોલીસ કર્મીઓ જે તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે અહીંયા પાકિસ્તાનની આ આવડચંડાઈ એક બાદ એક જે સામે આવી રહી છે. પાકિસ્તાન જે રીતે તમામ એ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે કે તમામ, તો અહીંયા જે રીતે આ 6000થી વધારે આ પોલીસ કર્મીઓ જે તૈનાત કરવામાં આવ્યા છે. ચારધામ યાત્રાને લઈને સુરક્ષા વધારવામાં આવી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ. સુરતના અઠવા લાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સુરતના અઠવા લાઇન્સમાં લશ્કરની 3 પાંખો સાથે સીધો જ સંપર્ક કરી શકાશે તેવી એક વોર રૂમની સુવિધા, નાગરિક સુવિધા માટે આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર આ વોર રૂમમાં સતત જોડાયેલા રહેશે. સુરતમાં હજીરા પોર્ટને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્યારે સુરતની અંદર આ વોર રૂમ રેડી કરવામાં આવ્યો છે. હજીરાના કાંઠા વિસ્તારોને ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરતના અઠવા લાઇન્સની અંદર આજે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે કે જ્યાં આ લશ્કરની 3 પાંખોની સાથે સીધો જ સંપર્ક કરી શકાશે. કોઈ પણ એવી જો વડચંડાઈ પાકિસ્તાન કરે છે સુરતની અંદર, સુરતના જે એ કાંઠા વિસ્તારો છે ત્યાં કંઈ પણ એવી વસ્તુઓ થાય છે તો સુરતના હજીરા પોર્ટને જે રીતે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે, હજીરાના કાંઠા વિસ્તારો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલે આ તમામ જે સુવિધાઓ અત્યારે, તમામ જે આ સલામતીના પગલાઓ જે અત્યારે ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે, ભારત દ્વારા અત્યારે આ પાકિસ્તાનને સીધો સણસણતો જવાબ આપવા માટેના જે પગલાઓ છે, અત્યારે એક વોર રૂમ પણ સુરતની અંદર અઠવા લાઇન્સમાં રેડી કરવામાં આવ્યું છે. અને તેને લઈને અત્યારે જે આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, સુરતમાં હજીરા પોર્ટ પર હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. આપણી સાથે માનસી પણ જોડાયા છે. માનસી, તમામ અત્યારે જે સલામતીના પગલાં ભારત સરકાર લઈ રહી છે, તમામ જગ્યાએ અત્યારે જે સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે, ખાસ કરીને નાગરિકો માટેની આ સુરક્ષા વધારવામાં આવી છે. ભારત તો પોતાના નાગરિકોની ચિંતા કરે જ છે, પાકિસ્તાન નથી કરતું. માનસી,
જે બિલકુલ ઝીરો કેઝ્યુલિટીઝ થાય એ પ્રકારનું ભારત સરકારનું આયોજન છે અને એટલા જ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેના થકી જે નાગરિકોને કોઈ પણ સમસ્યા સર્જાય છે, કોઈ પણ છે વાત હોય તો તે આ વોર રૂમમાં અથવા આ નંબર પર ફોન કરીને જાણકારી આપી શકે છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે ભારત સરકાર તેમના નાગરિકોની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી લે છે, સલામતી રાખે છે અને આ સાથે સાથે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરે છે જેને